અમદાવાદ શહેરની શાળાઓ જો ઈચ્છે તો ઓગસ્ટ મહિનામાં રવિવારના દિવસે પણ શાળાઓ ચાલુ રાખી શકશે. ડીઈઓ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે વરસાદી સ્થિતિના પગલે અમદાવાદ શહેરમાં કેટલાક દિવસ શૈક્ષણિક કાર્ય બગડ્યું હતું, જેની ભરપાઈ કરવા માટે જો શાળા સંચાલકો ઈચ્છે તો ઓગસ્ટના રવિવારે પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખી શકે છે, જેના માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને અગાઉથી જાણ કરવી પડશે. સાથે જ ડીઈઓએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય શાળાઓનો સ્વૈચ્છિક નિર્ણય રહેશે. ભારે વરસાદને કારણે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ પડ્યો છે એ બાબત ચોક્કસ છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રહી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શૈક્ષણિક કાર્ય જે છે એ બંધ રાખવા બાબતની સૂચનાઓ મળેલી શાળાઓને જારી કરવામાં આવેલી અને રજાઓ પણ જાહેર કરવામાં આવેલી હતી. પરંતુ ખાસ કરીને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત ધ્યાને લઈને શાળાઓને સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓને વાલીઓને ખાસ કરીને આ બાબતે અવગત કરી શાળામાં જરૂરી જે વ્યવસ્થા છે એ પૂર્ણ કરી રવિવારના દિવસે પણ જો આ ઓગસ્ટ મહિનામાં અથવા તો એ પછીના મહિનામાં પણ જો શાળા ચાલુ રાખવી હોય તો રાખી શકશે. ખાસ કરીને એ પ્રકારે અમે આજે પત્ર કર્યો છે. સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને લઈ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ શાળાઓએ પૂરેપૂરી વ્યવસ્થા કરવાની રહેશે અને ખાસ વિદ્યાર્થીઓની વાલીઓને આ બાબતે અવગત કરવાના રહેશે. ટ્રાન્સપોર્ટેશન સહિતની જે કોઈ બાબતની વ્યવસ્થાઓ છે એ એમાં અગવડ ન પડે તે રીતે અને બિલકુલ સ્વૈચ્છિક રીતે આ નિર્ણય લેવામાં આવેલો છે. અમદાવાદ શહેરની શાળાઓ જો ઈચ્છે તો ઓગસ્ટ મહિનામાં રવિવારના દિવસે પણ શાળાઓ ચાલુ રાખી શકશે. ડીઈઓ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે વરસાદી સ્થિતિના પગલે અમદાવાદ શહેરમાં કેટલાક દિવસ શૈક્ષણિક કાર્ય બગડ્યું હતું, જેની ભરપાઈ કરવા માટે જો શાળા સંચાલકો ઈચ્છે તો ઓગસ્ટના રવિવારે પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખી શકે છે, જેના માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને અગાઉથી જાણ કરવી પડશે. સાથે જ ડીઈઓએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય શાળાઓનો સ્વૈચ્છિક નિર્ણય રહેશે. ભારે વરસાદને કારણે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ પડ્યો છે એ બાબત ચોક્કસ છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રહી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શૈક્ષણિક કાર્ય જે છે એ બંધ રાખવા બાબતની સૂચનાઓ મળેલી શાળાઓને જારી કરવામાં આવેલી અને રજાઓ પણ જાહેર કરવામાં આવેલી હતી. પરંતુ ખાસ કરીને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત ધ્યાને લઈને શાળાઓને સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓને વાલીઓને ખાસ કરીને આ બાબતે અવગત કરી શાળામાં જરૂરી જે વ્યવસ્થા છે એ પૂર્ણ કરી રવિવારના દિવસે પણ જો આ ઓગસ્ટ મહિનામાં અથવા તો એ પછીના મહિનામાં પણ જો શાળા ચાલુ રાખવી હોય તો રાખી શકશે. ખાસ કરીને એ પ્રકારે અમે આજે પત્ર કર્યો છે. સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને લઈ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ શાળાઓએ પૂરેપૂરી વ્યવસ્થા કરવાની રહેશે અને ખાસ વિદ્યાર્થીઓની વાલીઓને આ બાબતે અવગત કરવાના રહેશે. ટ્રાન્સપોર્ટેશન સહિતની જે કોઈ બાબતની વ્યવસ્થાઓ છે એ એમાં અગવડ ન પડે તે રીતે અને બિલકુલ સ્વૈચ્છિક રીતે આ નિર્ણય લેવામાં આવેલો છે. અમદાવાદ શહેરની શાળાઓ જો ઈચ્છે તો ઓગસ્ટ મહિનામાં રવિવારના દિવસે પણ શાળાઓ ચાલુ રાખી શકશે. ડીઈઓ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે વરસાદી સ્થિતિના પગલે અમદાવાદ શહેરમાં કેટલાક દિવસ શૈક્ષણિક કાર્ય બગડ્યું હતું, જેની ભરપાઈ કરવા માટે જો શાળા સંચાલકો ઈચ્છે તો ઓગસ્ટના રવિવારે પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખી શકે છે, જેના માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને અગાઉથી જાણ કરવી પડશે. સાથે જ ડીઈઓએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય શાળાઓનો સ્વૈચ્છિક નિર્ણય રહેશે. ભારે વરસાદને કારણે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ પડ્યો છે એ બાબત ચોક્કસ છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રહી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શૈક્ષણિક કાર્ય જે છે એ બંધ રાખવા બાબતની સૂચનાઓ મળેલી શાળાઓને જારી કરવામાં આવેલી અને રજાઓ પણ જાહેર કરવામાં આવેલી હતી. પરંતુ ખાસ કરીને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત ધ્યાને લઈને શાળાઓને સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓને વાલીઓને ખાસ કરીને આ બાબતે અવગત કરી શાળામાં જરૂરી જે વ્યવસ્થા છે એ પૂર્ણ કરી રવિવારના દિવસે પણ જો આ ઓગસ્ટ મહિનામાં અથવા તો એ પછીના મહિનામાં પણ જો શાળા ચાલુ રાખવી હોય તો રાખી શકશે. ખાસ કરીને એ પ્રકારે અમે આજે પત્ર કર્યો છે. સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને લઈ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ શાળાઓએ પૂરેપૂરી વ્યવસ્થા કરવાની રહેશે અને ખાસ વિદ્યાર્થીઓની વાલીઓને આ બાબતે અવગત કરવાના રહેશે. ટ્રાન્સપોર્ટેશન સહિતની જે કોઈ બાબતની વ્યવસ્થાઓ છે એ એમાં અગવડ ન પડે તે રીતે અને બિલકુલ સ્વૈચ્છિક રીતે આ નિર્ણય લેવામાં આવેલો છે.